આજે અમે બહાર જમવા ગયા હતા, એમાં પણ આને તો તારક મહેતા ચાલુ કરી દીધું હતું. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સવારમાં હું સ્કૂલે આવી ગઈ હતી, ત્યાં પાર્સલ આવી ગયું હતું. પાર્સલમાં કુર્તી આવી હતી. કેવી રીતે આવી છે, કઈ આવી છે, હું તમને પાકું એક વિડીયો બનાવીને અલગથી અને કહીશ. અને જો આના નખરા મતલબ પાણી નળમાંથી જ પાણી પીવું જોઈએ, આના ટમ્બલરમાં તો પાણી પીવું ન ગમે, એવી વીઆઈપી છે. તેના પછી મમ્મી લાવ્યા હતા કુકર, કારણ કે જે પહેલાં કુકર જૂના હતા એ ખરાબ થઈ ગયા હતા. તો મમ્મીએ કીધું કે ચલો હવે તો નવું લઈ જ લેવું જોઈએ, તો નવું કુકર લઈ લીધું. તેના પછી અમે રેડી થઈ અને ક્યાં જવા માટે રેડી થયા છે એ તમને જોવા જ મળી ગયું હશે. અમે કેદારેશ્વર મંદિરે ગયા હતા, કારણ કે અમે દર્શન કરવાનું કેટલા દિવસથી વિચારતા હતા, પણ અમે આવતું જ નહોતું. અહીંયા આવીએ તો એવું શાંતિ અને સરસ ફીલ આવે છે ને, તો તમે પણ એકવાર ચોક્કસ અને ચોક્કસ એ મંદિરે વિઝિટ કરજો. કેવું સરસ લાગે છે. તમને પણ ત્યાં જશો તો જ તમને ખબર પડશે, એમ તો તમને જોવાથી તો નહીં જ ખબર પડે. એવું સરસ લાગે ને જો દૂરથી. તેના પછી અમે ગયા હતા નાસ્તો કરવા, મતલબ થોડો બહારનું ખાઈ લીધું અમે. ત્યાં પણ આનું તો તારક મહેતા ચાલુ થઈ ગયું હતું, ઢોસા, અને અમે પાવભાજી ખાધી હતી. પછી ત્યાંથી આગળ થોડે દૂર ગયા તો મેં કીધું ચલો હવે સોડા પીએ. મેં, મમ્મી અને બેને મારી સોડા પી લીધી હતી, અને મારી લીંબુ સોડા એ ફિક્સ જ હોય, અને મમ્મીની સાડી સોડા એ પણ ફિક્સ જ હોય, મસાલા વગરની. તો ગમે ત્યારે અમે સોડા પીવા જઈએ તો મારી લીંબુ સોડા ઓલવેઝ એ જ હોય. પછી અમે નીકળી ગયા મસ્તી કરતાં કરતાં રસ્તામાંથી. ત્યાંથી અમારા ઘર પાસેથી 5 જ થોડી દૂર થાય છે, એટલે અમે ચાલીને ગયા હતા. ઘરે આવ્યા તો ભાઈ અને ભાભી ક્યાંક બહાર જતા હતા ફંક્શન્સ માટે, તો એ બંને જાય છે, તો અમે એને બાય બાય કહી દીધું. તો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ, અને કમેન્ટ કરવાનું પણ. બાય બાય, મળીએ આવતા વ્લોગમાં.